બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 261, 262 અને શ્લોક નંબર 263 તેનો સળંગ એક સાથે અભ્યાસ કરીશું. કારણ કે આ ત્રણ શ્લોકો જેમાં મંદિરે આવીને કેવી રીતે વર્તવું તેની વાત કરી છે, નિયમની વાત કરી છે. તો આ ત્રણેય શ્લોકનો અર્થ એક સાથે સમજાય તેથી આ ત્રણ શ્લોક આપણે એક સાથે આ વિડીયોમાં જોઈશું. સૌ પ્રથમ શ્લોક નંબર 261 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સૌ પ્રથમ શ્લોક નંબર 261 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. ફરીવાર, મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. વચ્ચેનો શબ્દ છે પાલનીયૈવ. એમાં બે શબ્દ સમાયેલા છે. પાલનીયા એવ એટલે કે પાલન અવશ્ય કરવું તેવી વાત કરી છે. છેલ્લો શબ્દ છે સર્વૈર્મંદિરમાગતૈઃ. છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. સર્વૈઃ મંદિરમ આગતૈઃ એટલે કે મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન કરવું, અવશ્ય પાલન કરવું તેવી વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. ફરીવાર, મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. નાર્યો નૈવ નરે સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. ફરીવાર, નાર્યો નૈવ નરે સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. છેલ્લેથી બીજો શબ્દ છે નારીભિશ્ચ. એમાં બે શબ્દ સમાયેલા છે, નારીભિઃ ચ, અને છેલ્લો શબ્દ છે નરાસ્તથા, નરાહા તથા. એટલે કે સ્ત્રીઓએ અને પુરુષોએ મંદિરમાં સ્ત્રી પુરુષ મર્યાદાનું એટલે કે એકબીજાનો સ્પર્શ ન કરવો તેવી મર્યાદાનું પાલન અવશ્યપણે કરવું. આ કડીને આપણે સમૂહમાં બે વાર ગાઈએ. નાર્યો નૈવ નરે સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. ફરીવાર, નાર્યો નૈવ નરે સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. હવે આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીશું. મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. નાર્યો નૈવ નરે સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. ફરીવાર, મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મંદિરમાગતૈઃ. નાર્યો નૈવ નરે સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિશે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 261નું ગાન કરી મુખપાઠ કરીએ. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 262 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. ફરીવાર, નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. પહેલો શબ્દ છે નિયમમનુસૃત્યૈવ. છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. નિયમમ અનુસૃત્ય એવ એટલે કે નિયમ અનુસાર. બીજા બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. ફરીવાર,
નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. ફરીવાર. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. બધા જ શબ્દો છૂટા છે. છેલ્લેથી બીજો શબ્દ છે પુંભિશ્ચ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે, પુંભિઃ ચ એટલે કે તથા પુરુષોએ, એટલે કે સ્ત્રીઓએ અને પુરુષોએ આ મર્યાદાનું પાલન કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. ફરીવાર. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. ફરીવાર. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે. વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશા સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિશે વસ્ત્રો પહેરવા. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 262નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 263 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ગચ્છેદ્યદા દર્શનાર્થમ ભક્તજનો હરિર્ગુરોઃ. ફરીવાર. ગચ્છેદ્યદા દર્શનાર્થમ ભક્તજનો હરિર્ગુરોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગચ્છેદ યદા દર્શનાર્થમ ભક્તજનો હરેર્ગુરોઃ. વચ્ચેનો શબ્દ છે દર્શનાર્થમ. એમાં બે શબ્દ સમાયેલા છે, દર્શન અર્થમ એટલે કે દર્શન માટે આવેલા. ભક્તજનો એટલે કે ભક્ત જન ભક્તજને. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ગચ્છેદ્યદા દર્શનાર્થમ ભક્તજનો હરિર્ગુરોઃ. ફરીવાર. ગચ્છેદ્યદા દર્શનાર્થમ ભક્તજનો હરિર્ગુરોઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ છીએ. સૌ પ્રથમ તેનું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. ફરીવાર. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. બધા જ શબ્દો અહીંયા છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. ફરીવાર. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. ગચ્છેદ્યદા દર્શનાર્થમ ભક્તજનો હરિર્ગુરોઃ. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. ફરીવાર. ગચ્છેદ્યદા દર્શનાર્થમ ભક્તજનો હરિર્ગુરોઃ. રિક્તેન પાણિના નૈવ ગચ્છેત તદા કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભક્તજને ભગવાન કે ગુરુના દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 261, 262 અને 263 તેનું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.